जय हिंद मित्रों। आजना विडियो में આપણે ગુજરાતી સાહિત્યના મોસ્ટ આઈએમપી 100 એમસીક્યુ એક સાથે એક જ વિડિયોમાં જોઈશું, જેનો આ પાર્ટ 3 છે। આની પહેલા બે પાર્ટ અપલોડ થઈ ચૂકેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે। આ વિડિયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વિડિયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડિયો। પૂર્વાલાપ કાવ્ય સંગ્રહના લેખક કોણ છે? કવિ કાંત છે। માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ છે માનવીની ભવાઈ નવલકથાના લેખક। માનવીની ભવાઈ માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ 1985માં મળેલો છે। જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? તો તે હતા ઉમાશંકર જોશી। નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે તેઓને 1967માં જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળેલો હતો। અમૃતા નવલકથા માટે 2015માં રઘુવીર ચૌધરીને કયો પુરસ્કાર મળ્યો હતો? તો તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર 2015માં મળ્યો હતો। ટોટલ 4 વ્યક્તિઓને આ જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે અત્યાર સુધીમાં મળેલો છે, 4 ગુજરાતીઓને। ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી અને રાજેન્દ્ર શાહ। સત્યના પ્રયોગો આત્મકથા કોણે લખી છે? મહાત્મા ગાંધીએ લખી છે। હિન્દ સ્વરાજ પુસ્તકના લેખક કોણ છે? મહાત્મા ગાંધી છે। વનવેલી અને જીવનશૈલી કયા લેખકના ગદ્ય સંગ્રહો છે? કાકા સાહેબ કાલેલકરના છે। કાશ્મીરનો પ્રવાસ અને ચંદ્રના તેજ જેવા પ્રવાસ વર્ણનો કોણે લખ્યા છે? કાકા સાહેબ કાલેલકરે। અખાનું ઉપનામ શું હતું? જ્ઞાની કવિ અખો। પ્રેમ શૌર્ય કૃતિ કયા સાહિત્યકારની છે? નર્મદની છે। મારી હકીકત આત્મકથા કયા સાહિત્યકારની છે? નર્મદની આત્મકથા મારી હકીકત। હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર છે। જો તમને જવાબ આવડતો હોય તો ઓપ્શનમાંથી તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો। ધરતીનું લૂણ કૃતિ કયા સાહિત્યકારની છે? સ્વામી આનંદની છે। ગંગોત્રી કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને કયો પુરસ્કાર મળ્યો હતો? રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો। રાષ્ટ્રકવિનું બિરુદ કયા સાહિત્યકારને મળ્યું છે? ઝવેરચંદ મેઘાણીને મળ્યું છે। ગ્રામલક્ષ્મી અને પ્રભાતનો વારસ જેવી નવલકથાઓના લેખક કોણ છે? રમણલાલ દેસાઈ છે। ઘનશ્યામ કયા સાહિત્યકારનું ઉપનામ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ છે ઘનશ્યામ। પાટણની પ્રભુતા નવલકથાના લેખક કોણ છે? કનૈયાલાલ મુનશી। જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત કાવ્યના રચિતા કોણ છે? નર્મદ છે। ગુજરાતનો નાથ નવલકથા કોણે લખી છે? કનૈયાલાલ માણેકલાલ મુનશીએ। આગગાડી કૃતિના લેખક કોણ છે? ચંદ્રવદન મહેતા છે। ગામડાનું વતન કૃતિ કયા સાહિત્યકારની છે? સ્વામી આનંદની છે ગામડાનું વતન। અખે ગીતા અને અખાના છપા કયા સાહિત્યકારની કૃતિઓ છે? અખાની છે, અખા ભગતની। સરસ્વતી ચંદ્ર મહાનવલકથાના લેખક કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી। કોયા ભગતની કડવી વાણી કૃતિ કયા સાહિત્યકારની છે? સુંદરમની છે। કયા લેખક ગાંધી યુગના પ્રથમ સાહિત્યકાર ગણાય છે? રમણલાલ દેસાઈ। 32 પૂતળીની વેદના કૃતિ કયા કવિની છે? ઇલા આરબ મહેતાની છે। માણસાઈના દીવા કૃતિ કયા લેખકની છે? ઝવેરચંદ મેઘાણી। આપણા વતનના કૃતિ કયા લેખકની છે? સ્વામી આનંદની છે। વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પદ કોણે લખ્યું છે? નરસિંહ મહેતાએ લખ્યું છે અને ગાંધીજીનું સૌથી પ્રિય પદ છે તે વૈષ્ણવ જન તો તેને રે કહીએ। તો બંને પ્રશ્નો પૂછાય છે, યાદ રાખજો। નરસિંહ મહેતા વિશે વાત કરીએ તો તેમનો જન્મ તળાજામાં ભાવનગર જિલ્લામાં થયો હતો અને તેઓની કર્મભૂમિ છે તે જૂનાગઢ છે અને દામોદર કુંડ છે ત્યાં તેઓ રોજ સવારે નહાવા જતા હતા। કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? હેમચંદ્રાચાર્ય। ઓખાહરણ અને દસમ સ્કંદ જેવી કૃતિઓ કયા સાહિત્યકારની છે? પ્રેમાનંદની છે। ચકોર ઉપનામ કયા સાહિત્યકારનું છે? બકુલ ત્રિપાઠીનું ઉપનામ છે ચકોર। સાહિત્ય અને ચિંતન કૃતિ કયા લેખકની છે? પંડિત સુખલાલજી। જય ભિક્ષુ કયા સાહિત્યકારનું ઉપનામ છે?
બાલાભાઈ દેસાઈનું ઉપનામ છે જય ભીખુ, પૂછાયેલું છે, યાદ રાખજો. ખૂબ ગંભીર થઈને કૃતિ કયા લેખકની છે? પ્રોફેસર હરગોવિંદભાઈ મહેતાની. દ્વિરેફ, શેષ, સ્વેરવિહારી ઉપનામો કયા કવિના છે? રામનારાયણ વિશ્વનાથ પાઠકના. આ 3 છે, દ્વિરેફ, શેષ, સ્વેરવિહારી. એ સિવાય પણ એક છે, જેને પણ આવડતું હોય કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ટોટલ 4 નામ છે. આપણો દેશ કૃતિ કયા લેખકની છે? પંડિત સુખલાલજીની છે. સ્નેહરશ્મિ ઉપનામ કયા સાહિત્યકારનું છે? જીણાભાઈ દેસાઈ. આંધળીમાંનો કાગળ કાવ્યના રચિતા કોણ છે? ઇન્દુલાલ ગાંધી છે. જીવનલીલા કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? ઉમાશંકર જોશી. પંડિત સુખલાલજી કયા ધર્મના પ્રખર વિદ્વાન હતા? જૈન ધર્મના પ્રખર વિદ્વાન હતા. લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા. ગુજરાતી સાહિત્ય પરિષદ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? રણજીતરામ વાવાભાઈ મહેતાએ 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના છે તે કરી હતી. અર્વાચીન ગદ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? નર્મદ. આગળ વધવાની વાત કૃતિ કયા લેખકની છે? પ્રોફેસર હરગોવિંદભાઈ મહેતા. લોહીની સગાઈ કૃતિ કયા સાહિત્યકારની છે? ઈશ્વર પેટલીકરની છે. ગીત ગોવિંદ કૃતિ કોની છે? કવિ જયદેવની છે ગીત ગોવિંદ. જય જય ગરવી ગુજરાત કાવ્ય કયા માસિકમાં પ્રકાશિત થયું હતું? દાંડિયોમાં પ્રકાશિત થયું હતું, જે નર્મદ રચિત છે. ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે કયા કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? રાજેન્દ્ર શાહને 2001માં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. નર્મદનો જન્મ ક્યાં થયો હતો? સુરત ખાતે થયો હતો. કોનો જન્મ ભરૂચ જિલ્લાના મિયામાતર ગામમાં થયો હતો? સુંદરમનો જન્મ થયો હતો. કૃષ્ણ પર આધારિત પદો માટે કયા કવિયત્રી જાણીતા છે? તો એ છે મીરાબાઈ. કલાપીનું મૂળ નામ શું હતું? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠીના રાજવી. શબ્દોના ખેલ કૃતિ કયા સાહિત્યકારની છે? સુરેશ જોશીની છે. વાર્તા વિલાસ કૃતિ કયા સાહિત્યકારની છે? ભાલણની છે. ગાફિલ ઉપનામ કયા સાહિત્યકારનું છે? મનુભાઈ ત્રિવેદીનું છે ગાફિલ. જીવનનો પરોઢ કયા લેખકની નવલકથા છે? રમણલાલ દેસાઈ. 1974માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ કયા સાહિત્યકારને મળ્યો હતો? પંડિત સુખલાલજીને મળ્યો હતો. કથા સરિત સાગર કૃતિ કયા લેખકની છે? સોમદેવની છે. પગદંડી કૃતિ કયા લેખકની છે? કાકા સાહેબ કાલેલકરની છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કાવ્યના રચિતા કોણ છે? બોટાદકર છે. નવલકથા સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? રમણલાલ દેસાઈ. ધરતીનું લૂણ કૃતિ કયા લેખકની છે? તે સ્વામી આનંદની છે. જય જય ગરવી ગુજરાત કાવ્ય કયા સાહિત્યકારના જીવનકાળમાં લખાયું હતું? નર્મદ. ભદ્રમ ભદ્ર કૃતિ કયા લેખકની છે? રમણભાઈ નીલકંઠની છે ભદ્રમ ભદ્ર. સૌરાષ્ટ્રનો સિંહ ઉપનામ કયા સાહિત્યકારનું છે? ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રનો સિંહ, પહાડનું બાળક, રાષ્ટ્રીય શાયર. ધૂમકેતુનું મૂળ નામ શું હતું? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ગૌરીશંકર જોશી ધૂમકેતુ. ધર્મ વિચાર અને રાજ્યરંગ કૃતિઓ કોણે લખી છે? નર્મદે લખી છે. હુંડી અને કુંવરબાઈનું મામેરું જેવી કૃતિઓ કયા કવિની છે? નરસિંહ મહેતાની છે. તારા વિરહમાં કૃતિ કયા લેખકની છે? રમણભાઈ દેસાઈની છે. નિશ્ચિત કૃતિ કયા લેખકની છે? ઉમાશંકર જોશી. નિશ્ચિત માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. જ્ઞાનબિંદુ કૃતિ કયા લેખકની છે? પંડિત સુખલાલજીની છે. ધર્મ અને સંસ્કૃતિ કયા લેખકની કૃતિ છે? પંડિત સુખલાલજી. અશ્રુધર કૃતિ કયા સાહિત્યકારની છે? રાવજી પટેલની છે અશ્રુધર. બુલબુલ ઉપનામ કયા સાહિત્યકારનું છે? ડાહ્યાભાઈ દેરાસરીનું ઉપનામ છે બુલબુલ. નવજીવન સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? મહાત્મા ગાંધીએ કર્યું હતું. મહાકવિ કોને કહેવામાં આવે છે? પ્રેમાનંદ. મહાકવિ પ્રેમાનંદ. દર્શક ઉપનામ કયા સાહિત્યકારનું છે? મનુભાઈ પંચોળીનું છે દર્શક.
રખડવાનો આનંદ કૃતિ કયા લેખકની છે? કાકા સાહેબ કાલેલકર. કવિશ્વરનું બિરુદ કોને મળ્યું છે? દલપતરામને મળ્યું છે કવિશ્વરનું બિરુદ. જીવનવાદી ગદ્યકાર કયા લેખકનું ઉપનામ છે? સ્વામી આનંદ. જીવનવાદી ગદ્યકાર. સોક્રેટિસ કૃતિ કોણે લખી છે? મનુભાઈ પંચોળીએ એટલે કે દર્શકે લખી છે સોક્રેટિસ કૃતિ. ચુનીલાલ મડિયાની કઈ કૃતિ પર ફિલ્મ બની હતી? લીલુડી ધરતી. એના ઉપર લીલુડી ધરતી નામની જ ફિલ્મ બનાવવામાં આવી છે. માણસાઈના દીવા કઈ વ્યક્તિના જીવન પર આધારિત છે? રવિશંકર મહારાજના જીવન પર આધારિત છે માણસાઈના દીવા કૃતિ, અને તે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવી છે. કૃષ્ણાવતાર શ્રેણીની નવલકથા કયા લેખકની છે? કમા મુનશીની છે. નવલકથાના પિતા તરીકે કોણ ઓળખાય છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. વસુંધરા કૃતિ કયા લેખકની છે? ઉમાશંકર જોશીની આ કૃતિ છે. ગુલાબ અને કાંટા કૃતિ કયા લેખકની છે? રમણલાલ દેસાઈની છે. પરબ માસિકના સંપાદક કોણ હતા? ઉમાશંકર જોશી હતા. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ કયા લેખકની કૃતિ છે? મહાત્મા ગાંધી. બેકાર ઉપનામ કયા સાહિત્યકારનું છે? ઇબ્રાહિમ પટેલનું છે બેકાર. પ્રેમ ભક્તિ ઉપનામ કયા કવિનું છે? કવિ નાનાલાલ પ્રેમભક્તિ. તણખા મંડળ વાર્તા સંગ્રહ કોણે લખ્યો છે? ધૂમકેતુએ લખ્યો છે તણખા મંડળ. ફિલસૂફ ઉપનામ કયા લેખકનું છે? ચીનુભાઈ પટવાનું છે ફિલસૂફ. મધ્યાહનના મૃગજળ આત્મકથા કયા સાહિત્યકારની છે? રમણલાલ દેસાઈ. મધ્યાહનના મૃગજળ. જીવનનો આનંદ કૃતિ કયા લેખકની છે? કાકા સાહેબ કાલેલકર. આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? નરસિંહ મહેતા આદિકવિ. રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળ્યું છે? ઝવેરચંદ મેઘાણીને મળ્યું છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે, જેને 1985માં આ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે? બીજું, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? નિશ્ચિત કૃતિ માટે તેઓને 1967માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. બંનેની હિન્ટ પણ આપી દીધી છે. તમને હવે જવાબ આવડવા જોઈએ. કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.